નડિયાદ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 1000 પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેનો આશય સમાજમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવા તેમજ તેમના આરોગ્યમાં સુધારા લાવવાનો રહ્યો છે। આ અવસરે સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે દર્દી પોતે રોગમુક્ત થવાનો નિર્ધાર કરે તો સૌના સહકારનો સંકલ્પ ઝડપથી સાકાર થશે। જ્યારે રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે પોષણ કીટ ક્ષયના દર્દીઓને ઝડપી આરોગ્ય લાભ અને તંદુરસ્ત સમાજ નિર્માણ માટે સંજીવની સમાન છે। ટીબીની જાગૃતિ માટે ટીબીના લક્ષણોને ઓળખવાની બહુ જરૂર છે કે જેને 2 અઠવાડિયાથી વધારે ખાંસી રહેતી હોય, દવા લેવા છતાં ખાંસી ના મટતી હોય, ઝીણો ઝીણો તાવ રહેતો હોય, ભૂખ ઓછી લાગતી હોય, વજન ઘટતું જતું હોય, તો એ દર્દીઓએ ટીબીના લક્ષણો માટે તપાસ કરાવવી જોઈએ। ટીબીની જાગૃતિ માટે સરકાર તરફથી પણ ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે, તો એનો લાભ લેવો જોઈએ અને ટીબીની સંપૂર્ણ તપાસ કરીને પૂરેપૂરી સારવાર લેવી જોઈએ અને એવું કરીને જ આપણે ટીબી મુક્ત સમાજ બનાવી શકીશું। ટીબીથી અસરગ્રસ્ત પરિવારના લોકોને એક કીટ આપવાનું નક્કી થયેલ છે, જે કીટ એમને ભોજન માટે પોષક આહાર આપશે। જે કીટ આશરે 6 મહિનાથી પણ વધારે સમય સુધી આવા દર્દીઓને ખેડા જિલ્લામાં આપવાનું નક્કી થયું છે। ત્યારે એનો એક કાર્યક્રમ આજે અહીંયા કરવામાં આવ્યો હતો અને 2030 પહેલાં ભારતના 1 કરોડથી પણ વધારે દર્દીઓને ક્ષય મુક્ત કરવાના અભિયાન સાથે સૌ સાથે મળીને કામ કરી રહ્યા છે। ત્યારે ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર પણ આજે આ કાર્યક્રમમાં જોડાયેલું છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે કે ભારતને ટીબી મુક્ત બનાવવું છે, એના અનુસંધાનમાં એમણે એક આહ્વાન કર્યું છે કે આપણા દેશની અંદર દાતાઓની કમી નથી અને જો દાતાઓ ટીબી પેશન્ટોને ન્યુટ્રિશન કીટ આપે તો તેઓ જલ્દી સાજા થાય અને મરણના પ્રમાણમાં ઘટાડો થાય। તેને અનુસંધાને આપણા જિલ્લામાં પણ મ્યુનિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 1000 દર્દીઓને 6 મહિના માટે ન્યુટ્રિશન કીટ આપવાના છે અને બીજા પણ જે નાના મોટા ડોનરો છે એમનું સન્માન માટે આજનો પ્રોગ્રામ રાખેલો છે, જેમાં માનનીય MP સાહેબ, FLA સાહેબ, કલેક્ટર સાહેબ, BDO સાહેબ સર્વે ઉપસ્થિત થવાના છે।